મામા હમણાં કેવું ચૂંટણીનું ચાલે? હા આ ભાળો એને વાવડે હવે બેવા જે મૂકી છે ને હા હવે ઈ હેરાન થાય હા હા એને બેહાવા બરાબર હવે આને બેસી જશે ને આપણે ડોલ ઉપર બેસી જઈએ. અર મન કોક કાઢે છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જઈએ છીએ મામાની ઘેર અત્યારે. તો ચલો મળીશું મામા. આપણે બાઇક લઈને જવાનું છે. હા તો મામાએ લાવ્યું છે ભોણું મળવા આવ્યું એટલે સ્પ્રાઇટ. અત્યારે મામા હમણાં કેવું ચૂંટણીનું ચાલે? સારું ચાલો હા મીટિંગમાં હતા ગયા હતા હા એને ઠંડુ મળ્યું હતું ઘરે આવ્યા ઘરે ઠંડુ મામા ભોણા માટે ઠંડુ લઈને આવ્યા હતા. તો આજે આપણે મામાને ઘરે આવ્યા હતા અને અમને આજ પેલું ચકલીનો તમારા ટોકામાંથી કાઢે. હા ખૂબ સરસ કર્યો હા આજે 11 છે મોટો દાડો હતો હા એનો ફોન પણ તમને મળશે હા આપણે આજ મામાની ઘરે આવ્યા હતા અને આ મસ્ત ઊંચું ટોકું હતું. તો કીધું જેવું છે ટોકું દેખી લઈએ, પણ અત્યારે અંદર ચકલી પડી છે. તો આપણે ચલો દેખી શકો છો પાણીમાં તરી રહી છે. તો આપણે એનું રેક્યુમ કરી દઈએ, ચકલીને બચાવી દઈએ. એ કોક દોયડી બધું છે. ચોં છે દોયડી? હોય વાહ વાહ, આ મામાના બધું ખેતરનો નજારો છે. નાળિયેરી છે, આંબાના પેડ છે લાગેલા. હા આ ગામડાઓનો ખેતરનો નજારો છે. અહીં ઝાડવા બહુ છે, લીમડાઓ, ઓબાઓ, ઓબલી. ચકી તો ફાઇનલ આપણે ડોલ ઉપર બેસી જઈએ. શીખ હા ચકી બારોઠી આવી રહી છે પોણીની અંદરથી બચીને. એટલે તું શું કરવાનું મદદ કર. ચક્કી બેન બેઠા રહેજો. હા વાહ 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 વાહ, સરસ. આપણને ફાઇનલ સક્સેસ મળી ગઈ છે. એટલે ઉભરી તું આવ્યો કાઠીમાં જ મેચ સાઈડમાં. હા તો ત્યાંથી ઉતર હું તને રોટ ઉડી ગયું તો ન્યાસે નહીં મારે જાળવીને તો ન્યાસી ઉતર. સકી બેનને ફાઇનલ બચાવી લીધા. હા જાળવી તો હું રોટું જેમે મેં કે રાખો તો તું તો રેડી. ચકી બેન ફાઇનલ બચી ગયા. પાણી તો ખૂબ દોણા જ ન ખાય એટલે ખાલી એને મોટું બારે હતું ને બતક ના ઉતર. હવે લગભગ ઉડી જશે ને. તમે ચકલી કેવી આસમાનની અંદર બેઠી છે. આજે આપણે મામાની ઘરે આવ્યા હતા તો જમ્યા પછી કીધું આ બાજુ આ ટોકું કેવું છે, ટોકા ઉપર દેખીએ. મામે કીધું સરસ ટોકું બનાવ્યું છે. બધું થોડુંક હાઈટ ઉપર લીધું છે. કદાચ સોમે આમના 2 પાર્ટનર છે એટલે આગળ પોણી લઈ જવા માટે આટલું ઈટુનું ચણી પછી ઉપર ટોકું બનાવે છે. તો આમ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ટોકું બનેલો છે. આમનો નવો બોર કરેલો છે. અને તું પોણી દેખવા જાવ ને તો ત્યાં અંદર ચકલી હતી અને ચકલી પોણીની અંદર તરતી હતી. એટલે આપણે કહેવત છે ને ગુજરાતીમાં કે મારવાવાળા કરતો તારવાવાળો બહુ મોટો હોય છે. એટલે કે આપણું એવું છે આ ચકલીની કેટલું એનું ઉંમર લખેલ હશે, એનું ભવિષ્ય લખેલ હશે. આમ તો 11 છે. આપણે 11 રહેતા હોય છે અને જીવડાઓને દાણા નાખતા હોય, પંખીઓને પીપળાને પોણી પાવતા હોય છે કે આપણને પૂન મળે અને આપણને આગળ જતો પૂન મળે ને આપણને બહુ આ સંસારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે. એટલે મારું પણ આજે 11 છે ને મને પણ બહુ આમાં જશ મળ્યો કે આટલું હાઈટવાળું ટોપું હતું અને અત્યારે બહુ આ તપેલું છે. ઉનાળો ગરમીના દિવસો છે
પણ છતાંય કદાચ જે મેં કહેવત તમને આગળ કીધી ને કે મારવાવાળા કરતાં તારવાવાળો મોટો છે, એટલે આ ચકલીની ઉંમર લાંબી હતી, એને બચાવવાવાળો તો મોટો હતો. મને આવા તડકાના ગરમીનું એવું થયું કે મામે હું જબરજસ્ત ટોકું બનાવ્યું છે, ચલો હું ટોકું દેખતા હું અંદર. હું ટોકું અંદર દેખવા જાઉં, ઉપર ચડ્યો ને એટલી હાઈટમાં છે, એટલે બહુ ગરમ હતું. પણ આ ચકલીને મેં દેખીને તો ચકલી પાંખો ફડફડાવતી હતી અને એક આ ચોંચ બારી હતી, શ્વાસ લેતી હતી. તો એનું મતલબ ઉંમર ઘણી હતી અને મને જશ મળ્યો. તો હું આજે મામાને ઘરે આવ્યો તો મને બહુ મજા આવી ગઈ. મામાથી મળ્યો, એમની ટીમમાં હતા નૈનાબેન, ચેતનાબેન, હિતેશભાઈ, અમે 4-5 છે. એમને બહુ મદદ કરી, એમને તાનમાં દોરડું લાવ્યું, મને બધું આટલું ઉપર સપ્લાય કર્યો. એટલે હું તરત ચકલીનો જીવ બચાવ્યો. અને તમે ચકલી જોઈ શકો છો કેટલી આરામથી ઊંઘ લે છે. બહુ થાક લાગ્યો, બહુ ધ્રુજતી હતી અને કેવી હાથ ઉપર બેઠી છે. તો હકીકત ખુશ, મજા આવી. તમે જે મારો વ્લોગ દેખો છો, જો લાઈફસ્ટાઈલ વ્લોગ છે, આપણે દેશી આવા ગામડાના વ્લોગ બનાવીએ છીએ અને ખેતીને લગતી અને પશુપાલનને લગતી માહિતી હું શેર કરું છું. ધાર્મિક વિડીયો પણ શેર કરું છું. તો જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય. હા, હકીકત જ છે કે મોણાના જેટલું ને તેટલું પશુ પ્રેમ ગમે તેમ પકડો હા સહજ અને મને એમ કેમ કરે હા અને રન થવા માટે હા આપણે બેહવા જાવ હા કદાચ એનો હા તો જોઈ લો એનો છે હા ભાળો વાહ 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 બરાબર ને હા હા ભાળો એને વાવડ્યો હા બરાબર ને હવે બેહવા જે મૂકી છે ને હા હવે ઈ હેરાન થાય હા હા એને બેહવા જાવ બરાબર હવે આને બેસી જશે હા હવે આપણે એને એમને એના મનમાં થઈ જાય કે આપણે બચત ખાલી જોવો તો યાર નકર ઉઠે બી નથી ગમે એમ કરો તો હા પણ આપણે આટલી વાર રહ્યા એટલે કે બચતો આયા એટલે દેખાડે. એટલે આપણે બચત દેખાય હા આ પશુ પંખી છે ને મોણાના કરતો વધારે ખાલી એને પ્રેમ જુએ. તમે થોડોક પ્રેમ આલો ને તો એ તમારા માટે તો શું ના કરી શકે. હા અને મજા છે અહીંયા પોનની કેરી બીરી હા વાહ વાહ આ રસિંગે જોઈને વિયાણે છે કેટલી મસ્ત કેરીઓ છે. કેસર કેરીઓ છે આ બધી ઓબોની મસ્ત વાડી છે. તો ભાગે કોઈ ડીંગ ડબાક ડમ તમે ઘરે બે તો મો બોલાવો રેડી કેરીઓ પડશે રેડી માથા માથ ના પડે હો પડે વાવ હાય થેન્ક યુ. હવે આપણે ફટાફટ છે મામા અહીંયા છે આમના બધી લાઈન છે ઉભાની તો પહેલાં ઉભાની પછી આપણે આગળ ઉભાની કેરી લેવાની છે. હું વર્ષો વર્ષ છે ને બધા ઓબા છે પહેલાં આ ઓબાને લેવા પહેલાં ઓબાને લેવાની પછી બીજા ઓબાની કેરી લેવાની એકદમ ગટલી અંદર આટલી છે અંદર અને એકદમ ભેગુડા વગર મસ્ત આવીને જ્યુસ મસ્ત બનાવો મામા. હેલો આવી ગયું એમ હા આવી ગયું 52 આવ્યું. ઓકે થેન્ક યુ. તો આની કેટલી મમ્મા 8-10 કિલો હશે 8-10 કિલો પેલું ગાડી હા અને સાલો સાલ બહુ ઓપો આવે ને હા અત્યારે તમે દેખો એક દાળ નહીં કેટલી કેરીઓ છે અને જૂનો છે વર્ષો જૂનો છે ને અને આવો ને આવું બીજો બધી નહીં થયો ને હા આ ખાસિયત તો એ છે કે આવો જોબ બીજો થયો જ નથી આની તો ગટલી કેટલી આવે હા 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 થઈ ગયું બહુ નથી અહીંયા મસ્ત તીખડીનું પેડ છે વર્ષો જૂનું હા મસ્ત બીજું આવે ને હા ખૂબ આમ કેરી અમને તમે જોયું ને એક સાઈડ હતી આવે કોઈ તડકાને કે સોયડે કે એવું આવે નહીં એક સાઈડ પોંગડાથી વધારે કેરીઓ છે ને આમ ડાળે પણ મજબૂત આવે નકા આટલા વજનથી ભાગે હા બાજુ ઓપો ભાગે આ પણ ભાગે બહુ સરસ થઈ મજા આવે છે વર્ષો વર્ષ કેરીઓ ખાવાની મજા આવે આવો આવો ઉપર ચડીને પાડો હલાવે નીચે કોઈ રહેતા નહીં હો આ તો તમે જોયું મારા મામાએ સ્પ્રાઇટ લાવ્યું સ્પ્રાઇટ પીધું પછી ટોકાની અંદર ચકલી તરતી હતી તો એમના બહુ મોટા નસીબ હતા તો એ ચકલી પણ બચાવી આપણે. પછી આપણે કેરીઓ ઘણી બધી ખાવા માટે લીધી છે. હું હર સાલ અહીંયા આવું છું મારા મામાને ઘર તો મારા માટે હગરીને રાખે કેરીઓ અને ફોન કરી દે કે હવે કેરીઓ પાકવા ઉપર છે આવો કેરીઓ ખાવા. ચીકુડીના પેડ છે ઘણા બધા સોમી નાળિયેરના પેડ છે
તો મસ્ત મને મજા આવી. અને આ મારો મામા ભાણેજનો પ્રેમ છે. તો અમારા અહીંયા મામા છે. થેન્ક યુ મામા, મજા આવી ગઈ હો મામા. હા ઓકે. અને જે નવા લોકો હોય એ સબસ્ક્રાઈબ કરજો, ચેનલ કરજો. અને ખાસ ખુશી આપણે જ મામાને દેવાની હતી કે આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ જશે, રૂપિયા ચાલુ થઈ ગયા છે, મતલબ ઇન્કમ US ડોલરમાં ચાલુ થઈ છે. તો હવે આપણે ધીરે ધીરે પ્રગતિ થશે અને આપણે આગળ જે પ્રોસેસ થશે હું તમને દેખાડતો રહીશ, કેટલું પેમેન્ટ આવે છે, શું થાય છે, તું તમારી સાથે શેર કરીશ. જય જવાન જય કિસાન. થેન્ક યુ.